સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મોટા સમાચાર। ઓબીસીની બેઠકો 10% વધારીને હવેથી 27% અનામત કરવામાં આવી। હવે ઓબીસીની 27% બેઠકો અનામત કરવામાં આવી। 11 જેટલી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકમાં ફેરફાર કરાયા છે। ઉલ્લેખનીય છે કે એ 10% ઓબીસી અનામત મામલે કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી। આ અંગે કોર્ટે ઝવેરી કમિશન પંચની રચના કરી હતી। ચૂંટણી પંચે રિપોર્ટ રાજ્ય સરકારને સોંપ્યો હતો। રાજ્ય સરકારે આ રિપોર્ટ વિધાનસભા ગૃહમાં રજૂ કર્યો હતો અને ત્યારબાદ સરકારે રિપોર્ટનો અભ્યાસ કર્યો અને અભ્યાસ બાદ રાજ્ય સરકારે કેબિનેટ બેઠકમાં ચર્ચા કરીને 27% ઓબીસી અનામત આપવાનો નિર્ણય કર્યો, જેથી રાજ્ય ચૂંટણી આયોગે પરિપત્ર કરીને આગામી ચૂંટણીમાં 27% ઓબીસી અનામત હેઠળ બેઠકમાં ફેરફાર કરતો પરિપત્ર જાહેર કર્યો। જિલ્લા પંચાયતની બેઠકોમાં ફેરફાર કરવામાં આવ્યા છે। આ સાથે જ 11 જેટલી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકોમાં ફેરફાર કરવામાં આવ્યા છે। પોરબંદર, સાબરકાંઠા, પંચમહાલ, ભાવનગર, આણંદ, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, વલસાડની બેઠકોમાં ફેરફાર કરવામાં આવ્યા છે। આજ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા મલ્હાર વોરા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। મલ્હાર, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આ સમાચાર છે, જેમાં ઓબીસીની બેઠકો 10% વધારી હવે 27% અનામત કરાઈ છે। શું જાણકારી? ચોક્કસથી રાજ્ય સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જે છે તે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જે છે તે એક પરિપત્ર જે છે તે જાહેર કરવામાં આવ્યો છે, જેની અંદર 27% ઓબીસી અનામત બેઠક કરવા એટલે કે એમાં ફેરફાર કરવાની જે છે તે સૂચના જે છે તે આપવામાં આવી છે। ખાસ કરીને જિલ્લા પંચાયતની બેઠકો અને તાલુકા પંચાયતની બેઠકોની અંદર આ ફેરફાર કરવાનો જે છે તે નિર્ણય લીધો છે। અત્યારે 11 જેટલી જિલ્લા પંચાયતની તાલુકા પંચાયતની બેઠકોની અંદર જે છે તે 27% ઓબીસી અનામતને લઈને બેઠકની અંદર ફેરફાર જે છે તે કરવામાં આવ્યો છે। જો કે ભૂતકાળની જો વાત કરીએ તો ભૂતકાળમાં 10% જે છે તે ઓબીસી અનામતની બેઠકો જે છે તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાખવામાં આવતી હતી, પરંતુ આ સમગ્ર મામલે કોંગ્રેસ પક્ષ જે છે તે સુપ્રીમ કોર્ટમાં ગયું હતું અને સુપ્રીમ કોર્ટની અંદર જે છે સમગ્ર મામલે સુનાવણી ચાલી હતી। જો કે સુપ્રીમ કોર્ટે જે છે તે આ મામલે ચુકાદો આપ્યો હતો કે આ મામલે સમર્પિત આયોગની જે છે તે રચના કરવામાં આવે, એટલે કે ઝવેરી કમિશન પંચ હેઠળ જે છે તે સમગ્ર મામલે તપાસ થાય અને ઓબીસી સમાજની ટકાવારી કેટલી છે, વસ્તીની આધારે કેટલી ટકાવારી છે તે સમગ્ર મામલે અભ્યાસ કરે અને રાજકીય પક્ષોના નેતાઓને પણ સાંભળે અને તેમના નિવેદન પ્રમાણે જે છે તે નિર્ણય કરે। જેથી ઝવેરી કમિશન પંચે જે છે તે આ મામલે અભ્યાસ કર્યો હતો અને અભ્યાસ કરીને રિપોર્ટ જે છે તે રાજ્ય સરકારને આપ્યો હતો। રાજ્ય સરકારે પણ પ્રાથમિક તબક્કે આ રિપોર્ટનો અભ્યાસ કરીને વિધાનસભાની અંદર આ રિપોર્ટ રજૂ કર્યો હતો। ત્યારબાદ કેબિનેટ કક્ષામાં પણ આ રિપોર્ટ જે છે તે મૂકવામાં આવ્યો હતો અને તેમાં પણ મુખ્યમંત્રી કક્ષાએ જે છે તે આ રિપોર્ટની ચર્ચા થઈ હતી। ત્યારબાદ 27% જે છે તે ઓબીસી આપવાનું નક્કી જે છે તે અનામતમાં કરવામાં આવ્યું હતું। તેને લઈને ગઈકાલે મોડી રાત્રે જે છે તે રાજ્ય ચૂંટણી પંચ આયોગ દ્વારા જે છે તે આ પરિપત્ર જે છે તે જાહેર કરવામાં આવ્યો છે, જેમાં 27% જે છે તે ઓબીસી અનામત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। એટલે કે આગામી સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી જે તાલુકા અને જિલ્લા પંચાયતમાં યોજાવાની છે ત્યાં આગળ 27% ઓબીસી અનામતની બેઠકના ફેરફાર પ્રમાણે જે છે તે ચૂંટણીનું આયોજન કરવાનું રહેશે। જી મલ્હાર, આભાર આપનો જાણકારી આપવા માટે। આપણી સાથે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષભાઈ દોશી ફોન લાઈન પર જોડાયા છે। મનીષભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓબીસીની બેઠકો હવે 10% વધારીને 27% અનામત કરવાનો આ નિર્ણય લેવામાં આવ્યો છે। સૌથી પહેલા તો એની પર આપની પ્રતિક્રિયા અને સાથે આગામી સમયમાં જે ચૂંટણી આવશે એની પર કઈ રીતની અસર દેખાશે? એટલે કે નિશ્ચિતપણે સૌથી પહેલા આપના માધ્યમથી એ હકીકત જવા દો કે ગુજરાતની ભાજપ સરકારે સુપ્રીમ કોર્ટમાં તમામ રાજ્યો આગળથી વિગતો માંગવામાં આવી હતી કે ગણતરીના પ્રમાણમાં જેની જેટલી જનસંખ્યાના પ્રમાણમાં એનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ। એ બાબતે સુપ્રીમ કોર્ટમાં ચુકાદામાં જે તે સમયે આ હિયરિંગ ચાલતું હતું નામદાર સર્વોચ્ચ ત્યાં ગુજરાત સરકારે એમનો પક્ષ નહોતો લીધો। ગુજરાતની ભાજપ સરકાર ઈચ્છતી નહોતી કે ઓબીસી બક્ષીપંથના લોકોને પૂરતું જનપ્રતિનિધિત્વ રાજકારણમાં મળે, એટલે કે સ્થાનિક સ્વરાજની સંસ્થાની અંદર પૂરતું પ્રતિનિધિત્વ મળે, એમનું રાજકીય હિસ્સેદારી રહે, એના માટે જે સમયસર પક્ષ રાખવાનો હતો એ ગુજરાતની ભાજપ સરકાર રાખ્યો નહીં અને એના કારણે અનેક સમસ્યા ઊભી થઈ અને એના કારણે આપણું જે 10% હતી એ પણ અનામત રદ કરી નાખી હતી। પણ ત્યારબાદ વ્યાપક વિરોધ થતા ને ખાસ કરીને ગુજરાતમાં કોંગ્રેસ પક્ષે સમગ્ર બાબતને વૈજ્ઞાનિક અભિગમથી, લોકતાંત્રિક પ્રક્રિયાથી અમે વ્યાપકપણે તમામ સમાજને સાથે રાખીને આ બાબતે ઉગ્ર રજૂઆત કરતા અંતે ગુજરાતમાં
ભાજપ સરકારને ઝવેરી પંચ રચવાની ફરજ પાડવામાં આવી અને ઝવેરી પંચ રચ્યા બાદ એને વારંવાર વિલંબ બાદ મુદત ઉપર મુદત પણ અંતે એમને ના છૂટકે 27% અનામત આપવાની ફરજ પડી છે. આ નિર્ણયને હું એટલા માટે આવકારું છું કે સમાજનો એક બહોળો વર્ગ ને રાજકીય પ્રતિનિધિત્વ મળે એનાથી એમના સમાજનું પણ સારું થાય છે અને રાજ્યને પણ એની તાકાત મળતી હોય છે. અને આ મુદ્દા ઉપર અમારા જનનાયક રાહુલજી પણ બહુ સ્પષ્ટપણે કહે છે કે જેના જેટલી જનસંખ્યા એના પ્રમાણે એની હિસ્સેદારી હોવી જોઈએ. ગુજરાતમાં આપણા માધ્યમથી એ પણ હું હકીકત કહેવા માંગુ છું, ગુજરાતમાં કોંગ્રેસનું શાસન હતું ત્યારે કોંગ્રેસ પક્ષે શિક્ષણમાં અને રોજગારની અંદર પણ 27% અનામત દાખલ કરી હતી અને આ એક ઐતિહાસિક નિર્ણય આજે લોકતંત્રમાં જોતા હશો કે બક્ષીપદના લોકો અનેક સ્થાનો ઉપર શિક્ષણમાં અને રોજગારમાં એમનું સામાજિક બદલાવ જોવા મળે છે. આ સામાજિક ન્યાયની લડતને વધુ મજબૂત કરવા માટે કોંગ્રેસ પક્ષ પ્રતિબદ્ધ છે. જી મનીષભાઈ, આભાર આપનો, આપ અમારી સાથે જોડાયા તે માટે.